અને અત્યારે ભાઈ આપણે થઈ ગયા છે તૈયાર, હે ને? દેખાય તૈયાર થઈ ગયો. ક્યાં જવાનું છે ખબર? છોકરી જવા જવાનું. પિન પિન ચશ્મા વસા પોટો પોટો મારી નવા કપડાં પહેરીને ખટે કાંઈ ના ખટે તો જિંદગી ઘટે પૂરા ને આવે. અત્યારે જો તડકો બહુ છે યાર, ગરમી જેવી થાય છે. પહેલાં આવ્યા હતા ને ત્યારે તડકો જ નહોતો, વાદળા હતા, વરસાદ જેવું વાતાવરણ હતું. અને આજે તડકો છે, ખબર નથી ચોમાસું ચાલે છે કે ઉનાળો, ખબર જ નથી પડતી. અને ગાઈસ રિયલમાં ફોટા વિડીયો રીલ્સ જે ઉતારો એને ફોટા માટેનું તો યાર કંઈ ઘટે નહીં, એક નંબર છે લોકેશન યાર. અહીંનો નજારો, અહીંની સુકૂન, અહીંનું શાંતિ, આનું વાતાવરણ યાર કંઈ ઘટે ને રિયલ. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ગાઈઝ ટાઈમની વાત કરું તો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થયો છે. અને આજે ભાઈ ઘણું બધું કામ છે. ડ્રીમ યુગાના છે ને આપણે ગામમાં સર્વિસમાં મૂકવા જવાની છે. અને પેલી ગાડી લઈ અને આપણે કોડીનાર જવાનું છે. એમાં બ્રેક કટર એવું બધું ફેલ છે એટલે એ બધું ચેન્જીસ કરવાનું છે. અને આપણે હેર કટિંગ કરાવવાનું છે, બરાબર? એ આપણે 12 વાગ્યા પહેલાં બધું કામ પતાવવાનું છે. અને 12 વાગ્યા પછી આપણે જવાનું છે મસ્ત મજાની લોકેશન પર. જોકે ત્યાં તો આપણે જઈ આવ્યા, બટ ત્યાંનું લોકેશન મને ગમ્યું ને તો તે આપણે વિડીયો ફોટા શૂટ કરવા માટે જવાનું છે, બરાબર? એ પછી વાત છે. પહેલાં આપણે છે ને અને સર્વિસ મૂક્યા ગામમાં, ત્યાંથી આ ગાડીને ત્યાં મૂકી, ત્યાંથી પાછું હાલીને આવી અને પછી આ ગાડી લઈ અને આપણે કોડીનાર જવાનું છે, બરાબર? હવે ચાલો પેલા આ ગાડીને આપણે મૂકી આવીએ સર્વિસ સ્ટેશન, આપણે ગામમાં જ છે, બરાબર? તો પેલા આ ગાડીને મૂકી આવીએ, ચાલો લેટ્સ ગો. તો ગાઈઝ આપણે સર્વિસ સ્ટેશન પર પહોંચી ગયા. આ ગાડીમાં છે ને ધૂળ બહુ ભરી છે ને, ધૂળ ભરી છે અને ઓઇલ કરવાનું છે. અને છે ને આપણે આ ગાડીમાં મોરો પર લાઇટ, એટલે મોરું તો નહીં, અને છે ને બોલ તૂટી ગયો નહીં છે ને, આ હરખું થાય તો આપો કરાવવાનું છે અને સર્વિસ પર કરાવવાની. ધૂળ ભરાઈ ગઈ. ચાલો ગેરેજ તો મૂકી દીધી. હવે અહીંથી ચાલીને આપણે ઘરે જશું ને અહીંથી પાછા આપણે કોડીનાર જશું, બરાબર? ઓકે ડન. ચાલો આપણે ઘરે પહોંચીએ. અને જો આપો હળી ગઈ ગઈશ, પાઇપ બદલાવી હોય. ઓકે ચાલો કંઈ વાંધો નહીં ગાઈસ. તો ગાઈસ આપણે ઘરે તો પહોંચી ગયા. હવે આગળ જઈને આપણે જવાનું છે કોડીનાર. અને ગાઈસ ઓલી કરો અંત વરસાદ પડી રહ્યો છે, તો ચાલો ફટાફટ આપણે કોડીનાર પહોંચીએ, જેથી કરીને પલળીએ નહીં. ચાલો તો પહોંચીએ કોડીનાર, ફટાફટ હેર કટિંગ કરાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે કોર્નર પહોંચી ગયા છીએ અને હેર કટિંગ કરાવી નાખ્યા છે. અને અત્યારે આપણે આવ્યા છીએ ભાઈ ગેરેજે ગાડીમાં બ્રેક ડેટા બદલાવા. તો ભાઈ વાર લાગશે તો અહીં બેસવું છે, બરાબર? ગાડી આપણી સામે પડી છે બજાજ પેલી બહાર, તો હજી વાર લાગશે, બ્રેક ડેટા બદલાવશે ને તો ગાડીનું રિપેરિંગ કામ ચાલુ છે ને મને કહો વાર. કંઈ વાંધો નહીં, 12 વાગ્યા સુધીમાં થઈ જાય તો લેતા જશું, બાકી પાછળ મળી જાય. ઓકે ત્યાં સુધી આપણે બેઠીએ. અત્યારે 11 વાગે જેવો ટાઈમ થયો છે, 12 વાગ્યા સુધીમાં થઈએ તો વાંધો નહીં. તો મહાદેવ હર આપણી ગાડી ભાઈ સર્વિસ થઈ ગઈ છે અને અત્યારે જાય છે ઘરે. મસ્ત મજાની કરી નાખી ગાડી. તો અત્યારે જાય છે ઘરે. 12 વાગ્યા છે ને આપણે મોડું પર થશે અને જવાનું છે આપણે એક જગ્યાએ. મેં તમને નથી કીધું લોકેશન નામ, આપણે જાય પછી તમને કહીશ. અત્યારે પછી આપણે ગાડી ઓલે પર મૂકવા ગયા હતા ને ગામમાં સર્વિસ કરવા, એ પણ થઈ ગઈ છે ને આ ગાડી પર કમ્પ્લીટ થઈ ગઈ છે જે રિપેરિંગ કરવાનો હતો એ. તો હવે જાય છે આપણે ઘરે. ચાલો તો ગાઈઝ આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા હતા અને પછી મેં વ્લોગ નહોતો લીધો, તો ખાઈ પીને સુઈ જ ગયો હતો, કેમ કે મેં પ્લાન કર્યો હતો ને જવાનો. તો મેં મારા કડીક અંદર કરવું જ પડશે, બાકી મગજ કામ નહીં કરે. અને અત્યારે ભાઈ આપણે થઈ ગયા છે તૈયાર, હે ને? દેખાય તૈયાર થઈ ગયો. ક્યાં જવાનું છે ખબર? છોકરી જવા જવાનું. નહીં ગાઈઝ મજાક કરો, છોકરી જવાની વાર છે હે ને? આપણે તૈયાર તો એવી રીતના જ થયા કે હા જાણે કેમ છોકરી જોવા જવાની હોય. પિન પિન ચશ્મા વસા પોટો પોટો મારી નવા કપડાં પહેરીને ખટે કાંઈ ના ખટે તો જિંદગી ઘટે પૂરા ને આવે. ઓકે ને? રેડી ને ગઈશ? તો ગઈ હે ને અત્યારે આપણે જવાનું છે વેલાણ. મેં તમને નહોતું કીધું, અત્યાર સુધી તમારી સાથે સરપ્રાઈઝ રાખ્યું હતું. અને અત્યારે ભાઈ જાય છે વેલાણ. કેમ ખબર? કેમ કે ફોટા વિડીયો શું કહેવાય શૂટ કરવા માટે જાય છે. કેમ કે નાનું યાર મને લોકેશન છે ને ગમ્યું એટલે હું ત્યાં જાઉં છું. પહેલાં ગયો તો તમને ખબર હશે, બ્લોગ જોઈ હોય તો ખબર હશે, ના જોઈ હોય તો ફટાફટ જોઈ હોજો, આપણી ચેનલ પર અવેલેબલ જ છે, બરાબર? અને ત્યાંનું મને લોકેશન ગમ્યું ને એટલા માટે પાછો ત્યાં જાઉં છું, ઓનલી ફોર રીલ્સ ફોટા શૂટ વિડીયોઝ માટે. તો ગાઈઝ આપણે રેડી છે જવા માટે. અને આપણે જો ગાડી મસ્ત ચમકાઈ નાખો કે સવારમાં આપણે દઈ આવ્યા હતા ને સર્વિસ કરવા માટે, એ આ માટે દેવા ગયા હતા કેમ કે આપણે અત્યારે જવાનું હતું ને એટલા માટે જ. ઓઇલ છૂટ્યું હો ગઈ તમે.
અને આ ઓઇલ પાછું છે ને આપણા કપડામાં છો બેઠીએ આવું બધું છે. ગાભો નથી માર્યો ગઈ ઓઇલ સ્પ્રે કરીને ચોખ્ખું દેખાઈ છે. ગાભો મારવો જોઈએ આમાં. હવે ગાભો છે ને આપણે આવીને મારશું. અત્યારે મારો વેટ છે ને તો આપણે મોડું થઈ જશે. મારે 3 વાગે નીકળવાનું હતું પણ અત્યારે 3, 3:30, પોણા 4 જેવો ટાઈમ થઈ ગયો છે. એવું બધું છે ગાઈસ. સાંભળીને પવન બાકી કંઈ ઘટે ને મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે. નદી બાજુમાં છે ને. હા રીલ્સ જોવા બેઠી ગયો. મારો રૂમાલ બાંધવો છે. તો ગાઈસ હું જો ક્યાંય પર નીકળો ને ગાડી લઈને બારોબાર એટલે મારે રૂમાલ અને ચશ્મા બંને કમ્પલસરી ફરજિયાત છે. તમને કહું શું કરવા જોઈએ? રૂમાલ બાંધી. રૂમાલ છે ને ગાઈસ એટલા માટે જોઈએ કે મને છે ને એલર્જી છે. હું ક્યાંય પણ નીકળું ને એટલે કાનમાં છે ને મને હવા જાય ને પવન ગરી જાય ને એટલે રસી થાય અંદર કાન દુખે. એટલા માટે રૂમાલ બાંધવો પડે. ચશ્મા ક્યાં કાણા પડે અને આંખમાં છે ને ધૂળ ઉઠે ને કાણા પડે મચ્છરા ઉડે આંખમાં વહી જાય ને એટલે ચશ્મા કરી દેવા. ઓકે ડન. બેને રીઝન કહી દીધા તો બહુ લાંબી લપ નથી કરવી, વાત નથી કરવી અને નીકળે. લેટ્સ ગો વેલણ. ચાલો મળીએ વેલણ સીધા. આજે વચમાં આપણે દહીંનું મૂકવાનું છે. ત્યાં દહીંનું મૂકીને સીધા આપણે વેલણ છે. ચાલો કંઈ વાંધો નહીં. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે દહીંનું મૂકીને. અને આપણે ભાઈ વેલણ છે ને ગાઈસ 2 રસ્તે જવાય. એક આપણે કોડીનાર વાળા રસ્તેથી અને એક આપણે આ મિત્યસ વાળા રસ્તેથી. 2 રસ્તે જવાય. કોડીનાર દેવળી થઈને વેલણ પર જવાય અને મિત્યસ થઈને પણ વેલણ જવાય. એટલે 2 રસ્તેથી જવાય. પણ અમને છે ને આ મિત્યસ રોડ શોર્ટકટ પડે એટલે મિત્યસ ઇકોટ આવ્યા છે. આ સિંગલ પટ્ટી રોડ છે ને ગાઈસ આ ટ્રેક્ટર વાળા કરી જાય એટલે આની સાઈડ લેવી બહુ મુશ્કેલ થાય. સિંગલ પટ્ટી રોડ છે અને આ રસ્તો છે ને ગાઈસ હમણાં બેઠો. બાકી પહેલા તો કાંકરા જ હતા અહીંયા. આજે ટ્રેક્ટર વાળા અહીંયા વાળી લીધી. વાંધો નહીં આપણે રસ્તો ચોખ્ખો થઈ ગયો હે ને. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વેલણ. અહીંથી જો થોડુંક જ મંદિર દૂર છે. ત્યાં દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કર્યા હશે. સીધા જ જાય છે દરિયા. ગાઈસ એટલે કૂતરો છે ને ડોગ છો ક્યારનો ઓ કરે છે. જો હમણાં ઓ કરીએ કરતેલો ઓ કરને મોબાઈલ હમું જઈશ તું. જો ગઈ તો વયો ગઈ શૂટિંગ લીધું એટલે વયો ગયો. બાકી ગઈશ ક્યારનો ઓ પહોંચતો હતો. અને ગઈશ અત્યારે જો તડકો બહુ છે યાર. ગરમી જેવી થાય છે. પહેલાં આવ્યા હતા ને ત્યારે તડકો જ નહોતો. વાદળા હતા, વરસાદ જેવું વાતાવરણ હતું. અને આજે તડકો છે. ખબર નથી ચોમાસું ચાલે છે કે ઉનાળો, ખબર જ નથી પડતી. ચાલો કંઈ વાંધો નહીં. આપણે બૂટ પહેરીને સીધા આપણે દરિયે જઈએ હવે. તો ગાઈસ હજી આપણે દરિયે નથી પહોંચ્યા. હજી આપણે રસ્તે જ છે યાર. અહીંનું નજારાનું લોકેશન જ એવું મસ્ત મજાનું છે ને. એ શૂટિંગ લેતા જે અહીંયા પહોંચ્યો છું. અને દરિયો તો ઓલી કર છે હે ને. ઓલી કર રસ્તો છે હજી. એ નજારો જો યાર તમે અહીંનો હે ને. ચણ કુકડી જો તળાવમાં તળા હે. આ રસ્તાની હે ને બંને બાજુ તળાવ છે. આ બાજુ તળાવ છે ને આ બાજુ તળાવ છે. લોકેશન બાકી કાંઈ ઘટે નહીં
એકદમ સુકૂન શાંતિ. તમને કંઈ બેકગ્રાઉન્ડમાં અવાજ જરાય નહીં આવતો હોય. હા, એક પવનનો અવાજ આવતો હોય, બાકી કોઈ માણસ વાહન કોઈ જરાય અવાજ નહીં આવતો હોય. આવે નહીં આવતો હોય. આનું યાર વાતાવરણ છે એટલું સુકૂન મળે એટલું છે વાતાવરણ, કંઈ ઘટે ને મસ્ત મજાનું. આજે ખબર નહીં યાર, તડકો તો જો ગરમી જેવી થાય છે. અમે ગયા વખતે આવ્યા ત્યારે એટલો તડકો નહોતો, વાદળ છાયું, વાતાવરણ હતું. આજે તડકો છે, જાણે હા ઉનાળો ચાલો એવી રીતના હે. અને ગાડી આપણે અહીં પડી હે. તારો અહીં ફોટો પાડી હે ને. હવે ચાલો ગાઈસ, કઈ વાંધો દરિયા રીતે મળી જાય. તો ફાઇનલી ગાઈઝ આપણે દરિયે પહોંચી ગયા છીએ. અને અમે કેટલા વાગે દરિયે પહોંચ્યા ખબર? 5:30 વાગે દરિયે પહોંચ્યા. અને આપણે ત્યાં કેટલા વાગે તો ખબર? 4:15 વાગે આપણે ત્યાં ફોટોશૂટ કરતા હતા. અને અત્યારે 5:30 થયા. એટલે અમે કેટલી ઘડીએ રસ્તામાં ફોટા જ પાડ્યા, લાઈવ કર્યું ને આ કરીને, ભાગ ખાધો ને, ભૂખ લાગી વેફર ખાધી ને એવું બધું કામકાજ કરીને અત્યારે જો મસ્ત મજાના દરિયે પહોંચી ગયા છીએ. ભાઈ આનો વ્યૂ યાર કાંઈ ઘટે નહીં, એક નંબર છે. અને આ પર યાર આપણે ઘણી બધી રીલ્સ ફોટા પાડવાના છે, તો ફટાફટ ચાલો અહીં પાડી લઈએ અને પછી તમારી સાથે વાત કરું. અને ટાઈમ પણ આપણી પાસે સાવ ઓછો છે, કેમ કે 5:30 થઈ ગયા ને 6-6:30 વાગે આગળ ઘરે પહોંચવાનું છે. આ બધું રીલ્સને ઉતારી ને ત્યાં 6-6:30 થઈ જશે, બરાબર? તો ચાલો પહેલાં આપણે મસ્ત મજાને ભાઈ ફોટા પાડી લઈએ. અહીંયા દરિયે પહોંચો ગાંડો દૂર બેનો છે, કોઈ બહુ જાતો નથી. અને જો યાર આપણે ગયા વખતે છે ને ઓલી ઘર હતા પેલી સાઈડ, આપણે આ વખતે બહુ નજીક દીવા દાંડીને આખોરે વયા. આપણે ગયા વખતે દીવા દાંડીને ઓલી ઘર હતા. જોવું તો ગાઈસ, મોજા તો જો ઉછળે છે અને જોજો હમણાં ઉછળે છે. જો કેટલા ઊંચા ઉછળે છે ને. જો આ મોજું છે, જો હમણાં જો ગાઈસ, જોવું તો ખરી. ગાંડો તૂર બેનો ગદરિયો, ગાંડો તૂર હોય જ છે નરે જ વખતે. તો ચલો ગાઈઝ, બહુ જાજી વાત નથી કરવી અને મારો અવાજ પણ નહીં આવતો હોય તો આપણે ફટાફટ ભાઈ મસ્ત મજાના ફોટા, વિડીયો, રીલ્સ બધું ઉતારી નાખીએ. આપણું કામ બધું છે બધું પૂરું કરી નાખીએ. ચાલો લેટ્સ ગો. તો ગાઈઝ અમે શું કહેવાય રીલ્સ શૂટ કરવા માટે ઊભા હતા ને, તો બરાબર રિઝલ્ટ નથી આવતું. અને લોકેશન પણ શું કહેવાય બેકગ્રાઉન્ડમાં ગ્રીનરી આવું છે, અહીંયા ઝાડવા નથી. આપણે ડિવાઇન દાંડી ઓલી કર જશું ને ત્યાં મસ્ત મજાના ઝાડવા છે અને એનું રિઝલ્ટ બી 1 નંબર આવશે, બરાબર? તો આપણે હવે ગાડી લઈને પાછા ત્યાં જઈએ છીએ. અને ગાઈઝ રિયલમાં ફોટા, વિડીયો, રીલ્સ જે ઉતારવું એને ફોટા માટેનું તો યાર કંઈ ઘટે નહીં, 1 નંબર છે લોકેશન. ચાલો તો આપણે ઓલી કર જઈએ આપણી ગાડીને લઈને. ચાલ ત્યાં છે. અને અહીંયા શું કહેવાય ઓલી કંઈક વરાળ જેવું કંઈક ઉડે ને તો કાચ ભરાઈ ગયા, ચીકણું થઈ જાય, આપણા હાથને ચીકણા થઈ જાય. હું ઉઠું તો મને યાદ ખબર. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે ઓલી પર જઈએ. તો ગાઈઝ હજુ પણ અમે અહીંયા જ છીએ. કેટલા ખબર? 6:30-6:45 જેવો આઈ થિંક ટાઈમ થઈ ગયો છે. અને સૂર્ય ભગવાન જો આયતમાં નથી ને, સૂર્ય ભગવાન હજી કેમ રોંઢું હોય એવી રીતના દેખાય છે. જો દરિયામાં ભાઈ મસ્ત મજાના ભાઈ ફોટા, વિડીયો કેટલા બધા ઢગલો કરી લીધો. એમ કહું ને તો ચાલે, ઢગલો પુષ્કળ પાડી લીધા હે ને. રીલ્સ, ફોટા, કોમેડી રીલ્સ ઘણી બધી પાડી લીધી. અને જો લેયર યાર અત્યારે ચાલુ જ છે. અમે ઓલા વખતથી નીચે ઉતરી ગયા અહીંયા હે ને યાર. અહીંનો નજારો, અહીંની સુકૂન, અહીંનું શાંતિ, આનું વાતાવરણ યાર કંઈ ઘટે ને રિયલ. ને જો તે મારી રીલ્સ ઉતારવાની છે ત્યાંથી હાલતો આવતો હોય અને પાણી પણ મારી પાછળ આવતું એવી રીતના રીલ્સ ઉતારવાની છે, બરાબર? આ બધી રીલ્સ ફોટા તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે. ફોલો ન કરે તો ફટાફટ ફોલો કરી લેજો. સોહમ દેવળે 24 નામની આઈડી છે, બરાબર? સર્ચ કરજો, આઈડી આવી જશે. તો મહાદેવ હર ભાઈ આપણું બધું કામ પૂરું થઈ ગયું, રીલ્સ, ફોટા બધું. એને અત્યારે ભાઈ ઘરે જવા માટે તૈયાર છીએ. અને જો ઓલા પર બેકગ્રાઉન્ડ જો ત્યાં આપણે ફોટા પાડતા ભૂલી ગયા યાર. એ બેકગ્રાઉન્ડ મારા અહીં ફોટા પાડવાના હતા. તો અમે હે ને ઓલા પર અમે ઘણા બધા પાડી નાખ્યા. ત્યાંનું યાર બેકગ્રાઉન્ડ, લોકેશન કાંઈ ઘટે નહીં યાર, 1 નંબર હતું. અને જો યાર કહું મસ્ત મજાનું શાંતિ વાતાવરણ છે યાર. અહીં એકદમ શાંત માહોલ, તમને કાંઈ અવાજ ન જોવા મળે. ઓનલી ફોર તમને છે ને દરિયાના મોજા ઉછળે ને એનો જ તમને અવાજ સંભળાય, બાકી કેવાયનો અવાજ ન સંભળાય હે ને.
તો ફાઇનલી ગઈ હવે તો ઓલમોસ્ટ પૂરું જ થઈ ગયું. પછી પાછી એક રીલ્સ બનાવી એટલે અહીંથી જવાનું મન થતું જ નથી. એમ કહું ને તો હાલે. અમે કેટલા ને 3:30 વાગ્યાના ઘરેથી નીકળ્યા, અત્યારે 7 વાગી ગયા. કેટલા 7? મેં તમને કીધું ત્યારે 6:30 વાગ્યા હતા. મને ખબર નથી, મેં તમને 7 કહી દીધું હતું. અત્યારે 7, 7:15 જેવો ટાઈમ થઈ ગયો હે ને. તોય જો સૂર્ય ભગવાન હજી હે અહીંથમાં નથી. રિયલમાં અહીંથી જવાનું મન જ નથી થતું. વિડીયો ઉતારા કરી એમ જ થાય. 4 હાથ કેમ વગે કંઈ ખબર જ ન પડી. વિડીયોમાં ને વિડીયોમાં જ એમ રીલ શૂટિંગ ફોટા પાડવામાં અહીંથી ગાડી નીકળે ને એ પણ જોતે જાય કે આ બે કરે. હું ને મોહિતભાઈ બંને આવ્યા છે અહીંયા. આ કંઈક વિડીયો ઉતારતા હોય ને, રીલ્સ ઉતારતા હોય ને, ત્યાંથી ગાડીવાળા નીકળે ને એ બધા જોતા રહે. શું કરે આ બે? તો જો કે ભાઈ કોઈ છે તો નહીં. હવે અમે હું ને મોહિત બંને જ છે, બાકી અત્યારે બધા હોયા ક્યાં ઘરે હે ને. તો હાલો ભાઈ આપણે છટકીએ છીએ ઘરે. અને તમે પણ એક ફેર અહીં જરૂર વિઝિટ કરજો આ લોકેશન પર, વેલાણ સોડા માતાના મંદિર. સોડા માતાના મંદિરની આગળ ચાલો ને એટલે મસ્ત મજાનું સુંદર ભાઈ દરિયો આવે છે. તમે પણ જરૂર એક ફેર આ લોકેશનની મુલાકાત લેજો. બહુ મસ્ત લોકેશન છે યાર, કાંઈ ઘટે નહીં. બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે. તો ચાલો કંઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે નીકળીએ છીએ ઘરે. ટીટોડી 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 ટીટોડી.